ગામના આંગણે જ્યારે ભગવાન પધાર્યા છે આજના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રાણ પ્રતિષ્ઠાનો અધિકાર માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાને પોતે આચાર્યને જ આપ્યો છે. આપણા ગામમાં જે સુંદર મંદિર તૈયાર થયું, તો એ મંદિરમાં જે મૂર્તિ છે એને મૂર્તિ રૂપ નહીં પણ સાક્ષાત ભગવાન રૂપ આપણે માનવા. કારણ કે જ્યારે પણ પ્રાણ પ્રતિષ્ઠા થાય છે ત્યારે મહારાજના વચન પ્રમાણે મહારાજ પોતે એ મૂર્તિમાં બિરાજમાન થાય છે. એને સ્વામિનારાયણ ભગવાનનું પોતાનું સ્વરૂપ માનવું. અને મહારાજે કહ્યું છે કે જે મૂર્તિમાં ધર્મવંશી આચાર્ય થકી પ્રાણ પ્રતિષ્ઠા થાય એ જ મૂર્તિ સેવા પૂજવા લાયક છે. બીજી કોઈ મૂર્તિઓ સેવા પૂજવા લાયક નથી. માત્ર ને માત્ર નમસ્કાર કરવા. એ ખૂબ સમજવાની જરૂર છે આપણે. ભગવાને આટલા બધાએ દાખલા કરીને આ સંપ્રદાયની સ્થાપના કરી છે. ગામડે ગામડે જઈને સંતોએ સાથે રહીને કેટલાય પથ્થર ખાધા છે, કેટલાય ગાળો ખાધી છે. એના પછી આ સંપ્રદાય ઊભો કર્યો છે. આપણે એના ઋણી છીએ કે અત્યારે આપણે વિચારતા હોઈએ કે હા, મંદિર બનાવવું છે, લગભગ 6 મહિનાનો, વર્ષ 1.5 વર્ષનો પ્રોજેક્ટ છે, પૂરું થઈ જશે. એટલી સહેજાઈથી અત્યારે એટલે થાય છે કે ભૂતકાળમાં આપણા વડવાઓએ અને છેક સ્વામિનારાયણ ભગવાન સુધી એ વખતના સંતો, એ વખતના હરિભક્તો, એ વખતના જે તે વખતના આચાર્ય, એમને જે મહેનત કરી છે, એમને જે બીજ વાવ્યા છે, એનું ફળ આપણને આજે મળી રહ્યું છે. તો એમના આપણે ઋણી રહીએ. અને આજકાલના સમયમાં તો આપ જોઈ રહ્યા છો કે જે ગતિથી ગામડે ગામડે, દેશમાં અને વિદેશમાં ઘણા બધા અહીંયા અમેરિકાથી હરિભક્તો આવ્યા છે. વિદેશમાં પણ આપ જુઓ છો કે જે ગતિથી આ સંપ્રદાયનો વિકાસ, પ્રગતિ થઈ રહી છે એ અકલ્પનીય છે. અને ત્યારે થાય છે જ્યારે આપણે બધાનો લક્ષ્ય એક જ હોય કે કઈ રીતે આ સત્સંગને વધારવો ને કઈ રીતે વધુ ને વધુ લોકોને સાચા ધર્મના માર્ગે જોડવા. આપણા ગામના ઉપર તો વિશેષ ભગવાનની કૃપા છે. પ્રસાદીભૂત એવા હનુમાનજી પણ આપણા ગામમાં છે. અને જે જગ્યાએ હનુમાનજી મહારાજ હોય એ જગ્યાએના હરિભક્તો કાયમ અમે જોયા છે કે બળિયા હરિભક્તો હોય છે. કારણ કે હનુમાનજી દાદાનું બળ આ બધાના અંદર છે. તો ખૂબ આનંદ થયો આજે પ્રતિષ્ઠાના પવિત્ર દિવસે આવીને. અને આ બધાએ હરિભક્તો જે આટલી મોટી સંખ્યાથી દેશથી અને વિદેશથી પણ ઘણા બધા પધાર્યા છે, અને જે હરિભક્તોએ આ મંદિરમાં સેવા કરી છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને મહારાજના ચરણોમાં અંતે પ્રાર્થના કરીએ કે આપણે બધાને સત્સંગ કરવાનું ખૂબ વધુ ને વધુ બળ આપે. એ જ આજના દિવસે નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.